શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રના આ દ્વિતીય દિનની સભામાં આજે આપણે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનો મહિમા સમજવાના છીએ. શ્રીજી મહારાજે કાર્યાણીના પહેલા વચનામૃતમાં એવું કહ્યું કે જેમ કોઈક 10 મણની તલવાર હોય તેને જોઈને માણસ અનુમાન કરે છે આ તલવારનો ઉપાડનારો બહુ મોટો હશે. એટલે કે કાર્ય પરથી કારણની મોટપ સમજાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક કાર્યો કર્યા હતા અને આ તમામ કાર્યોમાં તેમનો અદ્ભુત મહિમા છલકાય છે. તેમાંનું એક કાર્ય એટલે તેઓએ તૈયાર કરેલા સાધુતા સંપન્ન પરમહંસો. આ પરમહંસોના જીવનની સામે જોઈએ, તેમના સામર્થ્યની સામે જોઈએ તો સ્પષ્ટપણે એ વાતનો ખ્યાલ આવે છે કે તેઓ જેમને ભજતા હતા, તેઓ જેમની આગળ જીવન સમર્પિત કરીને બેઠા હતા, તેઓ જેમની આંગળીના ટેરવે અને આંખના ઇશારે કઠપુતલી બનીને નાચતા હતા, એવા પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ એ ખરેખર સર્વોપરી ભગવાન હતા. તો આવો ભગવાન શ્રી સ્વામિનારાયણના આ અલૌકિક મહિમાને જાણીએ ગાંધીનગર સ્થિત પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીના વક્તવ્ય દ્વારા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ એમનો જન્મ અયોધ્યાની પાસે એક નાનકડા ગામ છપૈયામાં થયો. 3 વર્ષ સુધી શ્રીજી મહારાજ છપૈયાની અંદર રહ્યા. એમને ત્યાં આગળ બાળ ક્રીડાઓ કરી, ચમત્કારો બતાવ્યા અને ત્યાર પછી શ્રીજી મહારાજ એ પોતે અયોધ્યા ગયા. અયોધ્યાની અંદર વેદાંતિક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. એ જ્યારે નાના હતા તે વખતે એમનું નામ ઘનશ્યામ હતું. ત્યાં પણ એમનું અલૌકિક કાર્ય હતું. 11 વર્ષની ઉંમરે એમને ગ્રહ ત્યાગ કર્યો અને પછી 7 વર્ષ સુધી ભારતના ચારે ખૂણાની અંદર ઘણા બધા તીર્થો, એ તીર્થોને શ્રીજી મહારાજે તીર્થત્વ આપ્યું. જ્યારે વન વિચરણ કરતા હતા તે વખતે એમનું નામ નીલકંઠ હતું. 19 વર્ષની ઉંમરે ગુજરાતમાં લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમની અંદર પોતે સ્થિર થયા અને રામાનંદ સ્વામી 1 વર્ષ પછી એમની દીક્ષા આપી. એમના 2 નામ પાડ્યા, નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી. ત્યાર પછી 1 વર્ષ બાદ રામાનંદ સ્વામીનો દેહ વિલય થયો અને સહજાનંદ સ્વામી એમને ધર્મધુરા સોંપી. તે વખતે 12 મોટેરા સંતો હતા, બીજા કેટલાક નાની ઉંમરના પણ સંતો હતા.
સંતોનો સમુદાય તે વખતે નાનો હતો. રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા 13 દિવસ પછી 14માના દિવસે સ્વામિનારાયણ મંત્ર એની ભેટ ભગવાન સ્વામિનારાયણે આપી અને સહજાનંદ સ્વામી નારાયણ મુનિ સ્વામિનારાયણના નામથી પણ પોતે પ્રખ્યાત થયા. શ્રીજી મહારાજ તરીકે પણ લોકો એમને કહેતા અને શ્રીજી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણ તરીકે એમની પ્રખ્યાતિ એ વિશેષ પ્રમાણની અંદર થવા લાગી. શરૂઆતના વર્ષોમાં શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ શરૂ કર્યું અને હજારોની સંખ્યામાં લોકો એમનામાં આકર્ષાયા, ભગવાન તરીકે માનવા લાગ્યા. 25 વર્ષની ઉંમરના હતા તે વખતે કાલવાણીની અંદર એક દિવસમાં એમણે 500 સંતોને પરમહંસની દીક્ષા આપી. આ બધા પરમહંસો બહુ સમર્થ હતા અને એમાં કોઈક કવિ હતા, કોઈક લેખક હતા, કોઈક વક્તા હતા, કોઈ ગાયક હતા, કોઈક વાદક હતા, કોઈ ચિત્રકાર હતા, કોઈ નૃત્યકાર હતા. સાધુ થયા પહેલાં ઘણા બધા શ્રીમંત કુટુંબમાંથી આવેલા કોઈક રાજા પણ હતા, વિદ્વાન હતા, પંડિત હતા, સિદ્ધ હતા, યોગી હતા. એવી રીતે આ બધા બહુ જ સામર્થ્યવાળા હતા. એમ છતાં બધા જ ભગવાન સ્વામિનારાયણના દાસ થઈને રહ્યા, ભગવાન સ્વામિનારાયણના પોતે સેવક થઈને રહ્યા. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં અને ભગવાન સ્વામિનારાયણની મરજીની અંદર આ બધા સંતોએ પોતાનું જીવન છે એ જીવન વ્યતીત કર્યું. ભગવાન સ્વામિનારાયણ એમના કલ્યાણના દાતા, મોક્ષના દાતા એવી પાક્કી દ્રઢતા આ બધાના જીવનની અંદર હતી. એ કેવા સમર્થ હતા. સંતદાસજી હતા. એ સંતદાસજી એ પોતે સદેહે બદ્રિકાશ્રમ વગેરે ધામોની અંદર જઈ શકતા હતા. 6 મહિના સુધી કાંઈ ખાવાનું નહીં, પીવાનું નહીં, સમાધિ અવસ્થામાં પોતે પડી રહેતા હતા. આવી એમની સામર્થ્ય હતી. અદ્વૈતાનંદ સ્વામી હતા. તાંત્રિક વિદ્યાના જાણકાર હતા. આકાશમાંથી ધારે તો અંગારા વરસાવી શકતા હતા અને જો ધારે તો પથ્થરો પણ વરસાવી શકતા હતા. પણ શ્રીજી મહારાજની પાસે તાંત્રિક વિદ્યા ચાલી નહીં એમની. શ્રીજી મહારાજના પોતે એ દાસ છે એ થઈને રહ્યા. વ્યાપકાનંદ સ્વામી જ્યારે બોટાદની અંદર આવ્યા, હમીર ખાચાના દરબારમાં ઘોડી મરી ગઈ હતી એમની દરબારની. એક મચ્છરનો જીવ ઘોડીની અંદર નાખ્યો અને ઘોડીને જીવતી કરી, મરેલાને જીવતા કરે એવી સામર્થ્ય વ્યાપકાનંદ સ્વામી પાસે હતી. સચ્ચિદાનંદ સ્વામી પાસે જ્યારે હરિભક્તો પધાર્યા અને હરિભક્તોએ વિનંતી કરી કે વરસાદ બહુ ખેંચાયો છે, સ્વામી દયા કરો, કૃપા કરો, તો તે વખતે સમાધિની અંદર જઈ ઇન્દ્ર પાસે ગયા અને ઇન્દ્ર પાસે એમણે વરસાદ વરસાવડાવ્યો. તો વરસાદ વરસાવી શકે, કુદરત ઉપર નિયંત્રણ એવા સમર્થ હતા સચ્ચિદાનંદ સ્વામી. આનંદાનંદ સ્વામી એ પોતે રાજા હતા. ભરતપુર રાજ્યના પોતે રાજા હતા. અમરસિંહજી એમનું નામ હતું. વૈરાગ્યને લીધે એમના નાના ભાઈ રણજીતસિંહને રાજ્ય સોંપી એ પોતે અયોધ્યા ગયા અને અયોધ્યાની અંદર ત્યાં આગળ રામગલોલાનો આશ્રમ હતો અને એ આશ્રમની અંદર પોતે દીક્ષા લીધી. લક્ષ્મણદાસ એમનું નામ પડ્યું. દ્વારિકાની યાત્રાએ નીકળ્યા. એમનો શિષ્ય સમુદાય પણ બહુ મોટો હતો. રામાનંદ સ્વામીનો યોગ થયો, ત્યાં દીક્ષા ગ્રહણ કરી. પોતે મઠાધિપતિ હતા. એ બધું એમણે ત્યાગ કરી દીધું અને પછી શ્રીજી મહારાજના પણ પોતે દાસ થઈને રહ્યા. મહારાજની આજ્ઞામાં આખું જીવન એમણે વ્યતીત કર્યું. પ્રેમાનંદ સ્વામીનો આપણે વિચાર કરીએ તો પ્રેમાનંદ સ્વામી એક ગજબના કવિ હતા, ભક્ત કવિ હતા. એવું કહેવાય છે કે પ્રેમાનંદ સ્વામીએ એમના જીવનકાળ દરમિયાન 14,000 પદોની રચના કરી હતી. પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ એક વખત વાત કરી હતી કે પ્રેમાનંદ સ્વામી પોતે એવા હતા કે એમના પદોની અંદર આધ્યાત્મિક માર્ગમાં જે કાંઈ જરૂરી છે
એ બધા જ વિષયોનો સમાવેશ પ્રેમાનંદ સ્વામી કરેલો. એમના પદોની અંદર ભગવાનનો મહિમા, આશરાની વાત, સંતનો મહિમા, સંતના લક્ષણ, તત્વજ્ઞાનની વાત, મૂર્તિના પદો, ઉપદેશના પદો, પ્રાર્થનાઓ, કોઈ પણ વાતની કસર પ્રેમાનંદ સ્વામીના પદોમાં આપણને એ દેખાતી નથી. એક વખત એવો પ્રસંગ બનેલો, ગ્વાલિયરના ગવૈયા જુનાગઢ ગયા, જુનાગઢના નવાબને વાત કરી કે અમારી જે ગાયકી છે અમારે તમારી પાસે રજૂ કરવી છે. ત્યારે નવાબે એવી વાત કરી કે જબ से मैंने स्वामीनारायण का फ़कीर प्रेमानंद का रूहानी संगीत सुना है तब से मैं किसी का संगीत नहीं सुनता हूँ. અને પછી વાત કરી કે તમારે જવું હોય તો તમે સાંભળવા માટે જાઓ. બધા ગરડા આવ્યા, બપોરનો સમય થઈ ગયો હતો અને એમણે વાત કરી, વિનંતી કરી શ્રીજી મહારાજને. શ્રીજી મહારાજે પ્રેમાનંદ સ્વામીને બોલાવ્યા. સ્વામીએ પૂછ્યું, મહારાજ કયો રાગ છે, એ કયા રાગમાં હું ભજન ગાઉં? શ્રીજી મહારાજે વાત કરી, ભૈરવ રાગ ગાઓ. સવારનો રાગ કહેવાય. શાસ્ત્રીય સંગીતના જાણકારને થયું કે આમાં કંઈ બરકત લાગતી નથી. પણ જ્યાં પ્રેમાનંદ સ્વામી આલાપ લીધો અને વાતાવરણની જે જમાવટ કરી, આખું વાતાવરણ બદલાઈ ગયું. સવારનું વાતાવરણ થઈ ગયું. આફરીન બધા પોકારી ગયા અને એમને થયું ખરેખર આ સ્વામિનારાયણના ફકીરના ગળાની અંદર, એમના સંગીતની અંદર, એમના હૃદયની અંદર કોઈ જાદુ છે. આવા સમર્થ પ્રેમાનંદ સ્વામી હતા. બ્રહ્માનંદ સ્વામીનો આપણે વિચાર કરીએ, 10 વર્ષ ભુજની અંદર લજપટ પાઠશાળામાં પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. પછી ધમડકા ગયા, ત્યાં વિજય કુશળજી ભટ્ટાચાર્ય મળ્યા. એમની પાસે 24 કળાઓ છે, એ બ્રહ્માનંદ સ્વામી શીખ્યા. તે વખતે એમનું નામ લાડુદાનજી હતું. એમને પણ લગભગ 8,000 પદો, 8,000 ભજનો એ બ્રહ્માનંદ સ્વામી રચના કરી. અને દુલા કાકપતે એવું કહેતા કે હજી સુધી કોઈ એવો દેવી પુત્ર પાક્યો નથી કે જે બ્રહ્માનંદ સ્વામીની બરાબરી કરી શકે. ચરચરી છંદ, રેણકી છંદ. અને રવિન્દ્રનાથ ટાગોરે પણ એક વખત સાંભળેલા, તો તે વખતે પણ એમને જે આ જે શબ્દો હતા અને જે રીતે ગવાતું હતું, એમને થયું કે આવો શબ્દ આ પ્રકારના મેં સાંભળ્યા નથી. એવું રવિન્દ્રનાથ ટાગોર છે એ પણ પોતે બોલેલા હતા. આ બ્રહ્માનંદ સ્વામી સાધુ થયા એ પહેલાં એ બહુ જ વિચક્ષણ પુરુષ તો પહેલેથી જ હતા. બહુ મેધાવી હતા, બહુ જ આવડતવાળા હતા. લાડુદાન તરીકે એક વખત જુનાગઢ ગયેલા અને ત્યાં આગળ જુનાગઢના નવાબ છે, એમને મળવું હતું ને પોતાની જે વિદ્યા હતી એ બધી પેશ કરવી હતી. એટલે જ્યારે પોતે નીકળ્યા કચ્છની અંદરથી, તો તે વખતે ધ્રાંગધ્રાના રાજાને રાજી કર્યા હતા અને બહુ શિરપાવ પ્રાપ્ત થયો હતો. પછી એ પોતે જુનાગઢ છે ત્યાં પણ ગયા હતા, ભાવનગર પણ ગયા હતા, જામનગર પણ ગયા હતા. આ બધા સ્થાનોની અંદર ગયા હતા અને પુષ્કળ પ્રમાણની અંદર ધન દોલત એમને પ્રાપ્ત થયેલી. અને એમણે વાત કરી ત્યાં આગળ જુનાગઢમાં જઈને, એના મંત્રી હતા મકબૂલ મિયા કરીને, કે મારે મુલાકાત જોઈએ છે. ત્યારે એમણે કહ્યું કે તમારી પાસે એવી વિશેષ કળા કઈ છે, એનું કંઈ મને સેમ્પલની રજૂઆત કરો, તો પછી હું આગળ નવાબને વાત કરું. હવે તે વખતે લાડુદાનજીએ વિચાર કર્યો, આ તો નવાબી રાજ છે, બધા મુસલમાનો છે, આખો કુરાનનો સાર માત્ર 8 કડીની અંદર એ લાડુદાનજી એ પોતે બોલી ગયા. અને ત્યાં આગળ લખીને આપ્યું એમણે કે દિયા હે ખુદાને ખૂબ ખુશી કર ગ્વાલ કવિ, ખાના પીના લેના દેના યહીં રહ જાના હૈ, કેત કે અમીર ઉમરાવ બાદશાહ ગए, कुछ कर गए ताका रहा न ठिकाना है, हिलो मिलो प्यारे जान बंदगी की राह चलो, जिंदगी जरा सी तामे दिल बहलाना है, आव परवान बन एक हूँ न बाना, यहाँ ते नेकी कर जाना फिर आना है न जाना है. એને થયું કે ઓહો ગજબ લાગે છે. પછી તો ત્યાં બીજે દિવસે મુલાકાત થાય છે અને બ્રહ્માનંદ સ્વામી ત્યાં ગુડોક્તિ ગાવીને રજૂઆત કરી. પણ એ જ્યારે આવ્યા ભાવનગરની અંદર અને સ્વામિનારાયણ ભગવાનની પરીક્ષા કરવા માટે ભાવનગરના રાજાએ વાત કરી. સ્વામિનારાયણ ભગવાન અંતર્યામી પણ એ બધા સંકલ્પો એમના કહી દીધા. એમના સ્પર્શ માત્રે સમાધિનો અનુભવ થયો અને શ્રીજી મહારાજ પાસે પોતે સાધુ થયા. શ્રીરંગદાસ નામ પડ્યું, પછી બ્રહ્માનંદ સ્વામી નામ પડ્યું.
એવા એ સમર્થ બ્રહ્માનંદ સ્વામી હતા. નિત્યાનંદ સ્વામીનો આપણે વિચાર કરીએ કેવી સામર્થ્ય. એક વખત એવો પ્રસંગ બન્યો કે નિત્યાનંદ સ્વામી જે શાસ્ત્રાર્થમાં આખા દેશમાં અજોડ હતા. એક વખત અમદાવાદના વિદ્વાનોએ વિચાર કર્યો કે સ્વામિનારાયણના સંતો સાથે શાસ્ત્રાર્થ કરીએ અને એમનો આપણે પરાભવ કરીએ. તો પછી બધાએ વાત કરી કે નિત્યાનંદ સ્વામી જો આવશે તો એને તો આપણે નહીં જીતી શકીએ. ત્યારે વિદ્વાનોએ વાત કરી કે અહીંયા આગળ નિત્યાનંદ સ્વામી નથી, તો વડોદરાની અંદર છે અને આ શાસ્ત્રાર્થમાં અમદાવાદ આવવાના નથી. એટલે ગાયકવાડ પાસે જે વિદ્વાનો હતા એ લોકોએ પણ ગાયકવાડની પરવાનગી લીધી અને પરવાનગી લઈને વાત કરી કે અમે પણ ત્યાં અમદાવાદ જઈએ અને અમે પણ ત્યાંના બધા વિદ્વાનો સાથે ભળી અને સ્વામિનારાયણના જે સંતો છે એનો શાસ્ત્રાર્થમાં પરાજય કરીએ. તો તે વખતે ગાયકવાડ સરકાર રાજા તેમણે વાત કરી નિત્યાનંદ સ્વામી ત્યાં આવશે તો કે આવવાના નથી. કે સારું, વાંધો નહીં. એ લોકો બધા ગયા અને કહ્યું કે તમે જો હારીને આવશો તમારું વર્ષાસન બંધ થઈ જશે. એ જેવા ગયા એમને હરિભક્ત દ્વારા કેવડાવ્યું નિત્યાનંદ સ્વામીને તાત્કાલિક ત્યાં આગળ મોકલો અને આવો પ્રસંગ ઉપસ્થિત થયો છે. નિત્યાનંદ સ્વામી 6 ગાડામાં પુસ્તકો, 7મા ગાડામાં પોતે બેઠા અને જેવા ત્યાં આગળ સભામાં દાખલ થયા બધાનો હોશખોશ ઉડી ગયા. વિદ્વાનોએ વાત કરી કે સસલાને મારવાનો સામાન અમે તૈયાર કર્યો, આ તો સિંહ આવી ગયા. એમને જોઈને જ થયું કે આપણે તો શાસ્ત્રાર્થમાં જીતી શકીશું નહીં. શાસ્ત્રાર્થમાં આવા સમર્થ હતા, વેદાદિક શાસ્ત્રોના બહુ ઊંડા અભ્યાસી હતા, એ પોતે પ્રકાંડ પંડિત હતા અને એવી રીતે એની જે સામર્થ્ય નિત્યાનંદ સ્વામીની એ અજોડ સામર્થ્ય હતી. આપણે નિષ્કુળાનંદ સ્વામીનો વિચાર કરીએ. નિષ્કુળાનંદ સ્વામી એક સામાન્ય શેખપાટ ગામના 23 ગ્રંથોની રચના કરી. એ બહુ મોટી વાત કહેવાય, જબરજસ્ત મોટી વાત. કળા કૌશલ્ય અને સાહિત્યની અંદર બહુ પ્રવીણ હતા. ધોલેરા મંદિરમાં ઠાકોરજીનું સિંહાસન એનું જે નકશીકામ એ કરનારા નિષ્કુળાનંદ સ્વામી. ઘૂમટીઓની કમાન એ પણ કરનારા નિષ્કુળાનંદ સ્વામી. ગઢડામાં શ્રીજી મહારાજની અક્ષરોટી બનાવનારા એ પણ નિષ્કુળાનંદ સ્વામી. વડતાલની અંદર ફૂલદોલનો ઉત્સવ થયો, 12 દ્વારનો જે હિંડોળો બન્યો, બહુ મોટો ઉત્સવ શ્રીજી મહારાજે વડતાલમાં કર્યો. તો એ 12 દ્વારનો જે હિંડોળો હતો એના પણ રચયિતા, એના બનાવનાર એ નિષ્કુળાનંદ સ્વામી હતા. આ નિષ્કુળાનંદ સ્વામીની જબરજસ્ત એ સામર્થ્ય હતી. એ સામાન્ય પદો નહોતા. એમના પદો ઉપર તો લોકો PhD કરે છે. એક એક પંક્તિ છે એ પંક્તિ ઉપર આખી જે સાધના બની જાય. જેમ આશ્રમ ભજરાવાલીની અંદર નિષ્કુળાનંદ સ્વામીના ભજન ત્યાગના ટકે રે વૈરાગ્ય વિના, એ ગાંધીજીએ એમાં એમનો સમાવેશ કરેલો હતો. અને એક પંક્તિ જે બધાને બહુ એ જે ગમે છે કે ઘન વર્ષે વન પાંગરે. હવે આ જે છે એ જબરજસ્ત પંક્તિ છે. એમ ઇન્દ્રિય વિષય વિકારજી, એ થયું કે તો ગજબ લખેલું છે. લોહ દેખી ચમક ચડે. તો ખરેખર આજે નિષ્કુળાનંદ સ્વામીના જે પદો હતા એ સામાન્ય નહોતા. અને શાસ્ત્ર માત્રનો નિચોડ, શાસ્ત્ર માત્રનો સમાવેશ, આ લોકનું જ્ઞાન, વ્યવહારનું જ્ઞાન, પ્રદેશનું જ્ઞાન, પછી ફળ ફૂલ વનસ્પતિનું જ્ઞાન, આ બધી વાતોનો સમાવેશ એ નિષ્કુળાનંદ સ્વામીનું જ્યારે આપણે એ વાંચીએ નિષ્કુળાનંદ કાવ્ય તો આપણને ખબર પડે જબરજસ્ત આ વાત ભક્ત ચિંતામણીની અંદર પણ બધી વાતો કરેલી છે એવા હતા. મુક્તાનંદ સ્વામીનો આપણે વિચાર કરીએ તો મુક્તાનંદ સ્વામીની એવી સામર્થ્ય હતી કે ગમે તેવો વ્યક્તિ ક્રોધે ભરાયેલો હોય પણ મુક્તાનંદ સ્વામીનો વેણ સાંભળે તો એ વ્યક્તિ એકદમ શાંત થઈ જાય. બહુમુખી પ્રતિભા એક સંતની અંદર હતી, એ મુક્તાનંદ સ્વામી હતા. કવિ હતા, લેખક હતા, ગાયક હતા, વાદક હતા, એ નૃત્યકાર હતા. મુક્તાનંદ સ્વામી જબરજસ્ત વક્તા હતા, બહુ રૂપવાન હતા. બહુમુખી પ્રતિભા મુક્તાનંદ સ્વામી ધરાવતા હતા. એવા સામર્થ્યવાળા પોતે હતા. ગોપાળાનંદ સ્વામીનો આપણે વિચાર કરીએ કે વડોદરાની અંદર એક પ્રસંગ બન્યો. એમાં સત્સંગી એક જ્યોતિષ હતા આપણા, તેમણે વાત કરી કે પૂનમ આવે છે, ગ્રહણ દેખાવાનું છે. બીજા પંડિતોએ ના પાડી કે દેખાવાનું નથી. સત્સંગીએ માથાની સાથે
એક પેલા બોલી ગયા વેણ કે જો આ વખતે ગ્રહણ ન દેખાય તો મારું માથું ડોલ. પછી ઘરે જઈને ગણતરી કરી, ખબર પડી કે ગ્રહણ તો દેખાવાનું છે. ગભરાઈ ગયા. ગોપાળાનંદ સ્વામી ત્યાં હતા. ગોપાળાનંદ સ્વામીને મળ્યા. ગોપાળાનંદ સ્વામી કીધું ખરેખર ગ્રહણ દેખાવાનું છે, પણ તમારા માટે ભગવાન પોતે અન્યથા કરતું શ્રીજી મહારાજ વાપરશે અને ગ્રહણ નહીં દેખાય તો ખરેખર ગ્રહણ દેખાયું નહીં. અને ગ્રહો ઉપર પણ જેનું નિયંત્રણ, એની ગતિ ઉપર એવા સમર્થ એ ગોપાળાનંદ સ્વામી હતા. અષ્ટાંગ યોગ એમણે જીવનની અંદર સિદ્ધ કરેલો હતો. આપણે જો ગુણાતીતાનંદ સ્વામીનો વિચાર કરીએ તો ગુણાતીતાનંદ સ્વામીનું પહેલેથી જીવન એ ચમત્કારિક જીવન જ હતું. ત્યાં ભાદરાની અંદર હતા અને કાલાવડના એક પંડિત ત્યાં આગળ ભાગવતના કથાકાર પિતાંબર ભટ્ટ એ કથા કરવા માટે આવેલા. એમની સાથે બધી વાતો નીકળી કે અત્યારે કળિયુગમાં ભગવાન પ્રગટ છે. ત્યારે એમણે કીધું કળિયુગમાં તો ભગવાન કેવી રીતે પ્રગટ હોય. અને મૂળજી શર્મા એ વખતે નામ પિતાંબર ભટ્ટને કીધું મારી સામું તમે જો. અને પિતાંબર ભટ્ટે જોયું તો મૂળજીના શરીરમાંથી તેજ નીકળવા લાગ્યું. અને એમાં ત્યાં આગળ એમને કૃષ્ણ ભગવાનના દર્શન થયા. એમને થયું કે આ તો ગજબની વાત કહેવાય. કાળાવડ એમના નાનાનું ગામ, એ ત્યાં ગયા હતા. સ્કૂલની અંદર બાળકોને ત્યાં આગળ એમણે સમાધિ કરાવેલી. એક બાવો આવેલો 3 દિવસનો ભૂખ્યો, વર્ષરામ સુથારની દુકાનની બહાર પોતે બેઠો હતો. સ્વામી પણ ત્યાં આગળ હતા, મૂળજી શર્મા. એમણે કીધું મને તમે ખાવાનું નહીં આપો તો હું ભગવાનના ધામમાં જતો રહીશ. મૂળજીએ વાત કરી પગ લાંબો કર, તારો પગનો ઘા કરીને તને ભગવાનના ધામમાં મોકલી આપું. એણે કહ્યું કે આ કંઈ ધામ સહેલું છે, એમને મળે એવું છે. ત્યારે વર્ષરામ સુથારે કહ્યું પ્રયોગ કરી જુઓ, તમને ખબર પડશે. ગભરાઈ ગયા. એવી સામર્થ્ય એ બાળક હતા અને ભાદરામાં રહેતા હતા. કિશોર અવસ્થામાં, યુવા અવસ્થામાં પણ આવેલા અને 25 વર્ષે એમણે દીક્ષા ગ્રહણ કરી. એક વખત પ્રસંગ એવો થયો કે જૂનાગઢની અંદર બધા પાર્ષદો સ્વામીના કહેવાથી ઠાકોરજીની જે બધી ગાયો હતી અને ઠાકોરજી જેનું દૂધ પીતા, ઘાસની જરૂર હતી તો સ્વામી કીધું જાઓ તમે ગિરનારમાં ઘાસ કાપવા માટે. પાર્ષદો નીકળ્યા. ગોપાળાનંદ સ્વામી તે વખતે ત્યાં હતા. ગોપાળાનંદ સ્વામી ના પાડી. ગોપાળાનંદ સ્વામી કીધું કે વરસાદ ત્યાં આગળ વાદળો બહુ બેઠા છે અને બહુ વરસાદ પડશે, એટલે તમે જતા નહીં. પાછા આવતા રહ્યા. સ્વામીએ જોયા. સ્વામીએ કહ્યું કેમ પાછા આવ્યા? કે ગોપાળાનંદ સ્વામી ના પાડી. સ્વામી કે તમે જાઓ. વરસાદને જો પડવું હશે તો તમે જ્યારે મંદિરે પાછા આવશો ત્યારે વરસાદ પડશે, ત્યાં સુધી વરસાદ નહીં પડે. પાર્ષદો તો ગયા. ગોપાળાનંદ સ્વામી વિચારવા પડી ગયા આ કેમ વરસાદ પડતો નથી. અને પછી તો પાર્ષદો ઘાસની બધી ગંજીઓ લઈને પાછા આવ્યા, એના ભારો લઈને પાછા આવ્યા. અને ગોપાળાનંદ સ્વામી કહ્યું કે મેં તમને કહ્યું હતું ને કે તમે જતા નહીં તો કેમ ગયા? ત્યારે પાર્ષદોએ વાત કરી કે સ્વામી આપે ના પાડી હતી. પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે વરસાદને પડવો હશે તો તમે પાછા આવશો, પછી વરસાદ પડશે. ત્યારે માથું ખંજવાળતા ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે મારું કહ્યું તો એક આ જોગી એટલે જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી ફેરવી શકે, બીજા કોઈ ફેરવી શકે નહીં. તો એવા સમર્થ એ ગુણાતીતાનંદ સ્વામી હતા. આ બધા પરમહંસો, થોડાક પરમહંસોની આપણે વાતો સાંભળી, પણ મહારાજના તો 3000 સાધુઓ હતા, એમાંથી 500 પરમહંસો હતા. કોઈ સામાન્ય કક્ષાના નહોતા, પણ બધા જ શ્રીજી મહારાજના દાસ થઈને રહ્યા. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે એવા હતા. મહારાજની આજ્ઞાને મરજી પ્રમાણે રહ્યા. પ્રેમાનંદ સ્વામીનો આપણે વિચાર કરીએ તો જો પ્રેમાનંદ સ્વામી જ પોતે ભજનમાં લખ્યું છે કે હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે, તપ તીરથ સાધન મેં સ્વપ્ને નહીં જાવે. પ્રેમાનંદ સ્વામી વાત કરીને બીજા પદમાં લખે છે હમ તો હરિ સહજાનંદ રૂપ સે મતવારે, હમારે સુખ સંપત એહી પ્રાણ જીવન પ્યારે. એમના પદોનો આપણે વિચાર કરીએ અને પાછા શ્રીજી મહારાજ પાસે રહ્યા તો કેવી રીતે રહ્યા, કેવા સેવક, અને લખી દીધું. અને એમને ખબર હતી જ્યારે આ લખાણ થયું છે ત્યારે લખાણ તો બહાર આવવાનું જ છે અને લોકો બધા જોવાના છે, વાંચવાના છે, ગાવાના પણ છે. પ્રેમાનંદ સ્વામી કહે છે હું ચાકર થારો દામ બિનારો, હે મારા ઠાકર શ્યામ
જો હરિવર કાંઈ ચૂક પડે તો કરજો તાડને લે લગામ. કેવી વાત કરી. દુનિયાની અંદર કોઈ માણસ નોકરી કરતો હોય, ચાકરી કરતો હોય, દામ વગર, પૈસા વગર કોઈ કરે નહીં. અહીંયા પ્રેમાનંદ સ્વામી કહે છે કે દામ વગરનું હું તમારો ચાકર છું. ચલો એટલું જ નહીં, કોઈના પર એહસાન કરે છે એવું પણ નહીં, શ્રીજી મહારાજ પર ઉપકાર કરે છે એવું પણ નહીં. પ્રેમાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીને તો એવું કહે છે, જો હરિવર કંઈ ચૂક પડે, આ સેવા કરતાં કરતાં આ ચાકરીની અંદર મારાથી કંઈ ચૂક પડી જાય તો કરજો તાડને લે લગામ. લગામ લઈને તમે મને મારજો. તો એમના જ ગુણગાન ગાયા. પેલા દેવી ભગત હતા, ગરબી ગાઈ હતી. શ્રીજી મહારાજે વાત કરી કે તમારા ઈષ્ટદેવનું આજ રાગમાં તમે બનાવો. વંદુ સહજાનંદ સ્વરૂપ 8 પદ બનાવ્યા. શ્રીજી મહારાજની સ્વાભાવિક ચેષ્ટા એના 10 પદ બનાવ્યા. પ્રથમ શ્રીહરિને રે એ 18 પદો છે. આજે આ સંપ્રદાયની અંદર 250 વર્ષ પછી પણ આ પ્રેમાનંદ સ્વામીના પદો હજારોની સંખ્યામાં આ રોજ ગવાય છે. તો હમ તો એક સહજાનંદ ગાવે. તો એના પરથી આપણને ખબર પડે, જો પ્રેમાનંદ સ્વામી આવા હતા, એની આવી સામર્થ્ય હતી અને શ્રીજી મહારાજના દાસ થઈને રહ્યા, તો શ્રીજી મહારાજ એ પોતે કેવા હશે. બ્રહ્માનંદ સ્વામી એનો આપણે વિચાર કરીએ તો બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજના જ ગુણગાન ગાય. જ્યાં જતા બ્રહ્માનંદ સ્વામીનો પહાડી કંઠ હતો. બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિ હતા. બ્રહ્માનંદ સ્વામી કથા કરતા હોય, કોઈ ટસથી મસ્ત થઈ શકે નહીં, પણ મોટા મોટા માણસો પણ બ્રહ્માનંદ સ્વામીની વાતો સાંભળીને સત્સંગમાં આવ્યા. એમાંના એક હતા મુનિબાવા. અલે મુનિબાવા સુરતની અંદર મહારાજની આજ્ઞાથી બ્રહ્માનંદ સ્વામી વેદાંતનો અભ્યાસ કરવા માટે ગયા હતા. અને એમને કીધું નહોતું કે હું શ્રીજી મહારાજનો સાધુ છું. એ વાત કરી નહોતી. કારણ કે ઘણી વખત એવા પણ પ્રસંગ બને, જો ખબર પડે કે આ તો સ્વામિનારાયણના મૂંડિયા છે, સ્વામિનારાયણના સાધુ છે, તો પછી એનો કોઈ સ્વીકાર કરે નહીં, તિરસ્કાર કરે, અપમાન કરે, મારે પણ ખરા, આ બધું કરતા હતા. ત્યાં છુપા વેશે એ પોતે રહ્યા. પણ એક વખત આ ગુરુ બહાર ગયા હતા અને જે આમણે બ્રહ્માનંદ સ્વામી કથા કરી અને બધા એના ચેલાઓ કહેવા લાગ્યા, તો ગજબના તમારા ચેલા છે અને ગ્રહણ શક્તિ પર જબરજસ્ત. એને થયું કે અસાધારણ આ શિષ્ય મારી પાસે આવેલા છે. અને પછી ધીરે ધીરે જ્યારે એમને હેત થયું, તે વખતે સ્વામિનારાયણ ભગવાનના મહિમાની એવી વાતો કરી, એમને સાથે લઈ આવ્યા, વાણમાં બેસાડી, ભાવનગરથી ગઢડા આવ્યા. અને ગઢડામાં શ્રીજી મહારાજે શરૂઆતમાં તો મનુષ્ય ચરિત્ર કર્યું, પછી દિવ્ય ચરિત્ર કર્યું. મુનિબાવાને થયું સાક્ષાત કૃષ્ણ ભગવાન લાગે છે. અને પોતે સાધુ થઈને રહ્યા, તો હમ તો એક સહજાનંદ ગાવે. અને જ્યારે ગાયકવાડ સરકારે ઓફર કરી, મારી પાસે આવી જાઓ, 25 ગામડા ભેટમાં આપી દો, હાથી, ઘોડા, સેવકો, ચાકર, ધન દોલત, રાજકવિ બનાવી દઉં, વર્ષાસન તમને આપી દઉં, આ બધી ઓફર કરી. મહારાજે કીધું જો તમને આમંત્રણ આવ્યું છે. અને તે વખતે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હાથી ઉપર હું બેઠો છું, આપે મને હાથી પર બેસાડ્યા અને હવે હું આ ગધડાની સવારી કરું. અને જે મુખની અંદર મેં પાંચ આવેલા હોય એમાં ખોલસાય જાઓ. આપના મેં ગુણાનુવાદ ગાયા છે, હવે કોઈના ગુણાનુવાદ હું ના ગાઉં. તો આવા હતા. અને જો સહજાનંદ ગાવે, ખાલી ગુણગાન ગાવાની વાત નથી, કસોટીમાંથી પસાર થયા, કઠણ કસોટીમાંથી, અપમાનોમાંથી પસાર થયા. કેવું અપમાન કહેવાય. શ્રીજી મહારાજે આજ્ઞા કરી, બ્રહ્માનંદને જાઓ તમે વડતાલમાં મંદિર કરો. 12 રૂપિયા એમની સાથેના માણસે તેને આપ્યા. શું મંદિર થવાનું? એક શિખરના મંદિરની વાત કરી હતી બ્રહ્માનંદ સ્વામી, 3 શિખરની વાત કરી. પૈસા ક્યાંથી લાવવાના? એમને કલેક્ટ કરવાના હતા. શિલ્પકામ ઓવરસી કોણ કરે, દેખરેખ કોણ રાખે? તો એ બ્રહ્માનંદ સ્વામી દેખરેખ રાખવાના હતા. તો ખાલી પાયાની અંદર 9 લાખ ઈંટો વડતાલના મંદિરના પાયાની અંદર છે. કલાત્મક કમળાકારનું અદ્ભુત મંદિર એ બ્રહ્માનંદ સ્વામીની દેખરેખ નીચે તૈયાર થયું. એ અને જોબન પગી બધે જતા ફરતા અને પ્રેરણા આપી. અને શ્રીજી મહારાજે કંઈ પૈસા આપ્યા નહોતા, પણ ત્યાં આગળ બ્રહ્માનંદ સ્વામી મહેનત કરી. સત્સંગ પણ ત્યાં આગળ બ્રહ્માનંદ સ્વામી કરાવ્યો. અને ઓચિતું મહારાજનું ફરમાન આવ્યું, મહારાજ ત્યાં પધાર્યા, પ્રતિષ્ઠા થઈ ગઈ. બ્રહ્માનંદ સ્વામી કે તમારે વડતાલ છોડી દેવાનું છે અને અમારી સાથે તમે આવો. હવે જો
સ્પષ્ટપણે વાત કરે કે તમારા માટે લોકો આમ વાત કરે છે કે તમે સગાવાલાનું પોષણ કરો છો, તો બુદ્ધિશાળી માણસ સ્વીકાર કરે. પણ જ્યારે શ્રીજી મહારાજ આવી રીતે વાત કરે કે મારી મૂર્તિના પદ બનાવનારું કોઈ નથી, કોણ બનાવશે? આ તો બુદ્ધિશાળી વ્યક્તિ છે, એમને પણ પાછી આ બધી વાતો આવી હતી. એમને ખબર નથી કે બધા મારવાડથી દુષ્કાળમાં આવેલા તો લોકો એવી વાત કરતા કે બધા એમના માણસોને મંદિરના કામ માટે રાખ્યા છે. એવી સ્પષ્ટપણે 2+2 એટલે 4 આવી જો વાત કરે તો વાંધો ના આવે, પણ આવી ગોળ ગોળ વાતો કરે તો પછી બુદ્ધિશાળી માણસો તો બહુ વસમું લાગે. પણ બ્રહ્માનંદ સ્વામી નીકળી ગયા. આ તો મેં તમને એક કસોટીની વાત કરી. આખા જીવનની અંદર અનેક કસોટીઓમાંથી એ બ્રહ્માનંદ સ્વામી પસાર થયા અને હમ તો એક સહજાનંદ ગાવે. શ્રીજી મહારાજના ગુણગાન ગાતા ગાતા એ બ્રહ્માનંદ સ્વામી છે, એમણે દેહ છે એ દેહનો ત્યાગ કર્યો હતો. નિત્યાનંદ સ્વામીની આપણે હમણાં વાત કરી. નિત્યાનંદ સ્વામી શાસ્ત્રાર્થ કરતા. શાસ્ત્રની દ્રષ્ટિએ જ્યાં જ્યાં શાસ્ત્રાર્થ એમણે કર્યો, ઘણા બધા સ્થાન, એમાં જે પ્રખ્યાત શાસ્ત્રાર્થ હોય, વડોદરાની અંદર ગાયકવાડ સરકાર, ત્યાં આગળ રાજા હતા, ત્યાં થયો હતો. અમદાવાદની અંદર થયો હતો, જામનગરની અંદર થયો હતો. તો આ બધા સ્થાનોની અંદર ઘણી બધી વાતો એ પ્રસંગોપાત કરતા હતા. પણ શ્રીજી મહારાજની વાત કે કળિયુગની અંદર ભગવાનનો અવતાર થાય છે અને વર્તમાન કાળે ભગવાન સ્વામિનારાયણ છે, એ વાત નિત્યાનંદ સ્વામી કરતા. એટલે કળિયુગમાં અવતાર ભગવાનનો થાય છે અને આ સ્વામિનારાયણ સંપ્રદાય એ વેદોક્ત સંપ્રદાય છે, એ સનાતન સંપ્રદાય છે. એ બધી વાતો ત્યાં આગળ નિત્યાનંદ સ્વામી છે એ નિત્યાનંદ સ્વામી કરતા. એમણે પણ શ્રીજી મહારાજના ગુણાનુવાદ ગયા. હરિદિગ્વિજય નામનો જે ગ્રંથ છે એ સિવાય પણ એ ઘણી બધી રચનાઓ એ નિત્યાનંદ સ્વામી કરેલી છે. નિષ્કુળાનંદ સ્વામીનો આપણે વિચાર કરીએ તો નિષ્કુળાનંદ સ્વામી આખી જિંદગી સુધી એ શ્રીજી મહારાજના ગુણગાન જ ગાયા છે. બહુ મોટી વાત કહેવાય. નિષ્કુળાનંદ સ્વામી આમ જોવા જઈએ તો શરૂઆતમાં એ તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને રામાનંદ સ્વામીના બધા શિષ્યોએ એવું નક્કી કરેલું હતું કે આપણને રામાનંદ સ્વામી સિવાય હથેળીની અંદર પણ કોઈ ભગવાન દેખાડે તો પણ માથું ઝુકાવવું નહીં, એવી મુઠ્ઠી બાંધેલી હતી. પણ આ નાના એવા સહજાનંદ સ્વામી 21 વર્ષની ઉંમરના હતા, એ ત્યાં આગળ આવ્યા હતા અને એમનો ઐશ્વર્ય, એમનો ચમત્કાર, એમની સાધુતા, એમની દિવ્યતા, એમનો પ્રેમ, એમનું જ્ઞાન, આ બધું જ્યારે જોયું તો તે વખતે એમના અંતરની અંદર પાક્કી દ્રઢતા થઈ, એટલી બધી જબરજસ્ત દ્રઢતા થઈ અને શ્રીજી મહારાજનો અપરંપાર મહિમા એમણે ગાયેલો છે. ભક્ત ચિંતામણી ગ્રંથ એ શ્રીજી મહારાજની ઉપસ્થિતિની અંદર આ લખાયેલો ગ્રંથ છે અને આ પ્રમાણભૂત ગ્રંથ છે. 164 પ્રકરણો લખાયેલા છે. એમને ભરપેટ શ્રીજી મહારાજનો મહિમા, એનું ગાન આની અંદર કરેલું છે. તો એની અંદર નિષ્કુળાનંદ સ્વામી એ પોતે બધી જ વાતો, શ્રીજી મહારાજનું જીવન, શ્રીજી મહારાજનું કાર્ય, શ્રીજી મહારાજનો સંદેશ એ સંક્ષેપની અંદર અને બધી જ વાતો, મહારાજના ચમત્કાર, મહારાજના સંતો, મહારાજના ભક્તો, એ બધી વાતોનો સમાવેશ થઈ જાય છે. અને આજ દિવસ સુધી બધા સંતો, હરિભક્તો એ ભક્ત ચિંતામણીનું શ્રવણ કરે છે, ભક્ત ચિંતામણીનું ગાન કરે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ 164 પ્રકરણો એનું નિરૂપણ એ સારંગપુરમાં રહીને કરેલું છે. એનું વિડીયો રેકોર્ડિંગ પણ એ આપણી પાસે છે. અને જ્યારે કોઈ વ્યક્તિ માંદા પડે તો તે વખતે જો ભક્ત ચિંતામણી છે એ ગ્રંથનું શ્રવણ કરે તો એને માંદગીની અંદર બહુ રાહત થાય. શાસ્ત્રીજી મહારાજ માંદા પડતા તો તે વખતે પ્રમુખ સ્વામી મહારાજને પોતાની પાસે બોલાવતા અને ભક્ત ચિંતામણી એ ભક્ત ચિંતામણીનું પોતે શ્રવણ કરતા. અને પ્રમુખ સ્વામી મહારાજ એમના રૂપેરી ઘંટડી જેવો અવાજ અને મધુર એમનો મીઠો અવાજ શાસ્ત્રી મહારાજને પોતે સંભળાવતા હતા. શાસ્ત્રીજી મહારાજ કંઈ માંદગીથી વિક્ષેપ પામેવા હતા નહીં, પણ શાસ્ત્રીજી મહારાજને સમજાવવું હતું અને શાસ્ત્રીજી મહારાજને કહેવું હતું કે આવી રીતે જો ભક્ત ચિંતામણીનો આપણે પાઠ કરીએ તો આપણા સુખ દુઃખની અંદર
આપણને બહુ કામ લાગે એવું છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ પણ જો જોવા માટે જાઓ તો હમ તો સહજાનંદ સહજાનંદ ગાવે, એમના સિવાય કંઈ જ નહીં. નિષ્કુળાનંદ કાવ્ય કીર્તન માળા છે, રાજકોટથી છપાયેલી છે, 2 ભાગ છે. એમાં 4 પદો આવે છે. કરુણામય મૂર્તિ શ્રીજી મહારાજની છે. મેં તો સુખના સિંધુ જોયા રે. એ સુખના સિંધુ જોયા રે એમાં અતિ અદ્ભુત વાત કરે છે. બહુ આપણે વિચારમાં મૂકી દે એવી અલૌકિક વાત અંદર નિષ્કુળાનંદ સ્વામી કરેલી છે. આપણને લાગે આ લોકો બધા જાણકાર નથી, પણ જ્યારે એમના ગ્રંથો વાંચે ત્યારે આપણને ખબર પડે એ ફક્ત 4 વેદ, ષટશાસ્ત્ર, 18 પુરાણ એ ખાલી શબ્દો નથી આવતા, પણ એમ કહે છે નિષ્કુળાનંદ સ્વામી, એમાં પોતે વર્ણન કરે છે, વાત કરે છે કે ભાઈ જો કુંભક, રેચક, પૂરક એ હું જાણતો નથી. આંખ મીચીને મને ઊંડા ઉતરતા આવડતું નથી. મને કોઈ યોગની સિદ્ધિઓ એનું જે વર્ણન કર્યું છે એ પણ મને સંધ્યા વગેરે મને આવડતું નથી. મારે તો આ શ્રીજી મહારાજના લટકા, શ્રીજી મહારાજના ચરિત્રો એને હું અંતરની અંદર ઉતારું છું, એને હું સંભાળું છું. એનાથી મારા અંતરની અંદર આનંદ છે, એનાથી મારા અંતરની અંદર સુખ છે, શાંતિ છે. એ જે વાત કરી તો શ્રીજી મહારાજે વચનામૃતમાં ગરડા પ્રથમ પ્રકરણનું જે 49મું વચનામૃત છે, અંતરદ્રષ્ટિનું વચનામૃત, તેમાં અંતરદ્રષ્ટિ એટલે શું અને બાહ્ય દ્રષ્ટિ એટલે શું, એમાં જે આખી વાત આવે છે. તો સામાન્યપણે બાહ્ય દ્રષ્ટિ, આપણે 12 ઇન્દ્રિયો છે, તો ઇન્દ્રિયો છે વિષય સામૂહિકની દ્રષ્ટિ છે, તો બાહ્ય દ્રષ્ટિ છે. અંતરદ્રષ્ટિ આપણે આંખ બંધ કરી અને મનના વિચારો કરીએ કે મનમાં કયો વિચાર આવે છે, જેને એક ધર્મની અંદર એને માઇન્ડફુલનેસ કહેવામાં આવે છે. અને એમ કરે તો એ મન થોડુંક સારું રહે અને મનમાં શાંતિ રહે. શ્રીજી મહારાજે એક નવીન અર્થ આપ્યો છે અંતરદ્રષ્ટિનો. શ્રીજી મહારાજે વાત કરી કે પ્રત્યક્ષ ભગવાન જે મળ્યા છે એની સામું જોઈ રહેવું એ અંતરદ્રષ્ટિ. જોઈ રહેવું એટલે એમની આજ્ઞા, એમની મરજી, એની રુચિ, અભિપ્રાય, સિદ્ધાંત શું છે, અને એ મનમાં એમને યાદ કરવા એ અંતરદ્રષ્ટિ. એ સિવાય ષટચક્ર દેખાય તો પણ અંતરદ્રષ્ટિ નહીં. અને શ્રીજી મહારાજ તો ભગવાનના ધામો કેટલાક એનું વર્ણન કરે છે, એ સામું પણ જોઈએ, એ પણ અંતરદ્રષ્ટિ નથી. તો નિષ્કુળાનંદ સ્વામી આ વાત કરે. એટલે એક શ્રીજી મહારાજની અંદર લીન થઈ ગયા હતા. સ્ત્રી જેવું હે નિષ્કુળાનંદ સ્વામી ને શ્રીજી મહારાજમાં હતું. ગોપાળાનંદ સ્વામીનો આપણે વિચાર કરીએ તો ગોપાળાનંદ સ્વામી પણ આવા સમર્થ હતા, અષ્ટાંગ યોગી હતા. શ્રીજી મહારાજ જો ન હોત, પોતે અવતારની જેમ પૂજાત, એવા સમર્થ હતા અને નાનપણથી એવા ચમત્કારિક હતા. પણ જ્યારે સુંદરિયાણા ગામની અંદર ગયા અને હેમરાજ શાહ એમને ત્યાં મળવા માટે આવે છે, અને તો એ એમના જ સંપ્રદાયને માનતા હતા અને એમના જ ગુરુને માનતા હતા. એ સિવાય કંઈ મસ્તક એ નમાવતા નહોતા. પણ એમના દીકરાઓનો સત્સંગ થયો અને ગોપાળાનંદ સ્વામીના કહેવાથી એ ત્યાં આગળ એ જોવા માટે આવ્યા. એ વૈદ પણ હતા અને ગમે તે સંપ્રદાય ધર્મના હોય તો પછી જોવા માટે આવતા હતા. એટલે પછી ગોપાળાનંદ સ્વામી માંદગી ગ્રહણ કરી, માંદા તો હતા નહીં, અને ત્યાં આગળ આવ્યા. નાડી પરીક્ષક વૈદ હતા અને જોયું સ્વામીનું કૃશ શરીર, તેજસ્વી મુખારવિંદ, અને બોલતા જાય, ગીતાની વાત કરે, ભાગવતની વાત કરે, અને પહેલાં તપાસ કરતા જાય તો નાડીના જેટલા સ્થાનો, એ સ્થાનની અંદર નાડી મળે જ નહીં. અહીંયા પણ નાડી, અહીંયા પણ દેખાય, અહીં પણ નાડી દેખાય, અહીંયા પણ નાડી દેખાય, પગની અંદર પણ દેખાય. જેટલા સ્થાનો છે એ સ્થાનમાં એને ધબકારા સંભળાયા નહીં. અને એને થયું ધબકારા સંભળાતા નથી, બોલે છે કેવી રીતે, જીવે છે કેવી રીતે. તો આ તો અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હોય તો જ આ વસ્તુ બની શકે. અને મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન છે અને એમને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો, માટે નક્કી કૃષ્ણ ભગવાન એ મારી ભક્તિ છે એની કસોટી કરવા માટે આવે છે. દંડવત કર્યા સાક્ષાત કૃષ્ણ ભગવાન માનીને. જો હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, શું બોલે છે ગોપાળાનંદ સ્વામી, હું તો શ્રીજી મહારાજનો દાસ છું, એમનો સેવક છું. મારા જેવા 500 પરમહંસો છે. જ્યારે આપણે ખબર પડે કે શ્રીજી મહારાજ કેવા સમર્થ હશે. ગુણાતીતાનંદ સ્વામીનો આપણે વિચાર કરીએ તો આપણે ભેસલા પર્વત ઉપર જે વરસાદની વાત કરી, તો ગોપાળાનંદ સ્વામીનું પણ વચન ફેરવી શકે એવી સામર્થ્ય ગુણાતીતાનંદ સ્વામીમાં હતી. પણ 500 પરમહંસોની અંદર
ગુણાતીતાનંદ સ્વામી જેવો શ્રીજી મહારાજનો મહિમા પ્રવર્તાવ્યો, બધાએ પ્રવર્તાવ્યો, એના કરતાં વિશેષ, ઘણો બધો વિશેષ એ ગુણાતીતાનંદ સ્વામી પ્રવર્તાવ્યો. એમના જે ઉપદેશો છે, સ્વામીની વાતો, એના પરથી આપણને ખ્યાલ આવે. એક જ વખત શ્રીજી મહારાજે એમને વાત કરીને કહ્યું કે તમારે વાતો કરવી, એમાં બધાનું કલ્યાણ થાય. તો ગુણાતીતાનંદ સ્વામીએ સોંપો પડવા દીધો નથી. વચનામૃત સ્વામિનારાયણ ભગવાનનો ઉપદેશનો ગ્રંથ એક વખત, એ જે તે વખતે પેલું અસલિખિત પ્રતો આવતી, તો એનું જે ખોલ્યું અને એ પુસ્તક બહાર નીકળ્યું, ત્યારથી કોઈ દિવસ પુસ્તકને બાંધ્યું નથી. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, જૂનાગઢમાં 24 કલાક કથા વાર્તાનો અખાડો એ ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આગળ કર્યો. અને ગુણાતીતાનંદ સ્વામી કોઈની શરમ મોહબ્બતમાં દબાતા નહોતા, એવી જબરજસ્ત. તો ખાલી મહારાજે આજ્ઞા કરી તો જીવનના છેલ્લા શ્વાસ સુધી ગુણાતીતાનંદ સ્વામી 82-83 વર્ષે અંતર્ધાન થયા. એ દિવસે પણ ગુણાતીતાનંદ સ્વામીએ 3 સભાઓ કરી છે અને શ્રીજી મહારાજના મહિમાનું ગાન કર્યું. એમને કઠોદર થયું હતું, શૌચ કરવા માટે એમને જવું પડે, તકલીફ હતી. રામદાસ સ્વામી દવા આપી, ખાલી ગોળી આપે તો ગુણાતીતાનંદ સ્વામીને 20-30 વખત જવું પડે. સ્વામીએ વિચરણ ચાલુ રાખ્યું 1 મહિના સુધી. અને ગુણાતીતાનંદ સ્વામી જ્યાં જ્યાં ગયા ત્યાં ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજનું સર્વોપરીપણુંનું પ્રવર્તન કર્યું કે આ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે, આ સર્વોપરી ભગવાન છે, આ અવતારી છે. એવી દ્રઢતા એ ગુણાતીતાનંદ સ્વામીએ એ કરેલી હતી. તો જો આપણે વિચાર થાય કે શ્રીજી મહારાજ કેવા હશે, તો શ્રીજી મહારાજે વધારાના અમદાવાદના વચનામૃતમાં વાત કરી કે પુરુષોત્તમ નારાયણના અસાધારણ લક્ષણ શું. તો લક્ષાવધિ મનુષ્યને નિયમમાં વર્તાવીને વશ વર્તાવે, દ્રષ્ટિ માત્ર સમાધિ કરાવે, એ 2 વાત, પણ અક્ષર મુક્તોને પણ વશ વર્તાવે. જેમ મદારી વાંદરાને નચાવે, એવી રીતે શ્રીજી મહારાજે 500 પરમહંસોને નચાવ્યા. ત્યારે આપણને ખબર પડે કે આવા પુરુષ, આવો અવતાર આ પૃથ્વી ઉપર થયો નથી. આ તો સર્વોત્કૃષ્ટ પુરુષ અને અવતારી પુરુષ શ્રીજી મહારાજ હતા. તો આપણા બહુ મોટા સદભાગ્ય છે. એ શ્રીજી મહારાજે વચન આપ્યું કે ગુણાતીત સંત દ્વારા એવા ને એવા પ્રગટ રહેશે. પ્રમુખ સ્વામી દ્વારા એવા જ પ્રગટ હતા અને આજે મહંત સ્વામી દ્વારા એવા જ પ્રગટ છે. અને જે મુખ્ય કામ છે જીવને નિર્વાસનિક કરવા, જીવને ભ્રમરૂપ કરવા, ઉપાસના આજ્ઞાની દ્રઢતા કરાવી, તો એ બધું કામ આજે વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છે. એમના દર્શન એ શ્રીજી મહારાજના દર્શન છે, એમની વાતો એ શ્રીજી મહારાજની જ વાતો છે. એમ સમજીને આપણે લાભ લઈએ અને આપણું જીવન ધન્ય કરીએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રના દ્વિતીય દિનની અહીં પૂર્ણાહુતિ થાય છે. સર્વને જય સ્વામિનારાયણ.